સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈસ અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને જો તમને બહારનું વેધર બતાવું તો જો એક બાજુ છે ને તડકો છે અને અહીંયા આગળ વરસાદ પડી રહ્યો છે. તો કેવું વાતાવરણ છે જો તમે જોઈ શકો છો. આજે ગાઈજ હા પવ્ય કે ગાઈજ શું છે બોલ જલ્દી. આ બાજુ જો શું કહે છે? વરસાદ આવે છે એવું કહે છે? હા વરસાદ આવે છે. જો એક બાજુ તડકો છે અને એક બાજુ વરસાદ છે ને જુઓ કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો ગાઈસ હમણાંથી તો વરસાદ જ આયા કરો, અમારે તો બીજું કોઈ આવતું નહીં. અને ગાઈસ આજે થયો છે ગુરુવાર, બુધવાર થયો છે આજે. અને બસ જો 2 દિવસ તો વિડીયો શૂટ થયો નહોતો, મૂકાયો નહીં કારણ કે બસ ટાઈમ જ નહીં મળતો. ગાઈસ બધું જોબ હોય છે ને 2 દિવસ એટલે વિડીયો બનાવવો હોય છે પણ બધું ખોરવાઈ જાય છે એટલે ટાઈમનો અભાવ છે એના લીધેથી નહીં થતું. કારણ કે જોબ જઈને આવીએ ને એટલે તો બીજા દિવસે તો કશું જ કામ થતું નહીં, બસ ખાલી ખાવા પીવાનું અને ઊંઘવાનું જ થાય છે. અને પછી વિડીયો શૂટ કરીએ ને તો એ મૂકવાનો ટાઈમ નહીં મળતો, એવું બધું થાય. જો છોકરો અહીંયા આગળ રમે. ગાઈસ પવન બી મસ્ત છે ને આજે તો ઠંડો ઓછો છે, આમ નોર્મલ છે, બહાર ઊભું રહેવાય એવો પવન છે. એ ગાંડુ શું કરો છો તમે બે? બારિશમાં બહાર પ્રવ્ય જોઈએ તો પ્રવ્ય ચલો ભાઈ ચલો અંદર ચલો. પ્રવ્ય શું ખાય છે? બિસ્કિટ ખાય? ઓહો પ્રવ્ય કઈ બિસ્કિટ ખાય છે તું? અરે બિસ્કિટ. તો ગાઈસ ધવલ હેડ્યા છે લેવા માટે રૂહીના. તો રૂહીના અત્યારે સ્કૂલ જઈશે ટ્યુશન, તો ફોન આવ્યો તો લેવા જઈશે. એ રૂંદા અંદર આવી જા ચાલ. તો ગાઈસ જો અમે આનંદ માણી રહ્યા છીએ વેધરનો અત્યારે. તો ગાઈસ જો રેમ્બો આવ્યો છે અને અત્યારે તો ડબલ રેમ્બો થઈ ગયો અહીંયા આગળ. તો હું પ્રવ્ય રૂંદાનો નહીં જોવા આવી હતી. જો ઘરની પાછળ જ છે ખેતરમાં, મસ્ત એવો વ્યૂ આવે છે. જો 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 જલ્દી આ રેમ્બો જો, રેમ્બો આવ્યો ને, જોયો રેમ્બો? રૂંદા અહીંયા આય. તો ગાઈસ જો રૂંદા તો ગોળી થઈ ગઈ છે પ્રવ્ય ને બે જો કેવો તેડો છે મીએ તો ઈનો. તો જો ચક્કી છે ચક્કી જો ડબલ રેમ્બો પડે ડબલ. ઓ માય ગોડ. ચાલ થોડું ખેતરમાં છે એવું મસ્ત પડે બે બાજુ જુઓ ગાઈસ. બસ અહીંયા ગાઈસ રૂહી હાલ આવી પણ રૂહીને થોડો મિસ થઈ ગયો. હમણાં આખો દેખાતો તો, હવે અડધો દેખાય છે, અડધો આ બાદ દેખાય છે, અડધો આ બાદ દેખાય છે. હમણાં આખો દેખાય તો રૂહી બોલ મસ્ત હતો આખો. બી હાલ પપ્પા લેવા આવ્યા ને તારા રેમ્બો. તો ગાઈસ જો મેં બનાવ્યો અત્યારે મમરાનો કેવડો, અંદર મખાનો નાખ્યો છે, પછી સિંગ ને ચવાણું ને સેવ બધું નાખીને. અને અહીંયા જો પબ્લિક ગોઠવાઈ જાય છે અને અહીંયા ચાલી રહી છે પંચાયત. નવો ભાગ આવે છે પંચાયત સિરીઝનો, તો પંચાયત જોવે છે અને અહીંયા ખવાય છે. જો આવી જાઓ ભાઈ ખાવા માટે. ચલો વૃંદાએ આવી જાય જો કેવડો જોઈને. તો જો આજ તો અમારા આવ્યા છે પિઝા, તો આ અમારો છે. પછી આવી છે ચીઝ સ્ટીક અને અહીંયા ચાલી રહી છે પંચાયત, હજુ પૂરી થઈ નહીં. તો આજ તો આખી સિરીઝ પતાવવાની. અને અહીંયા આ બીજો પીઝો છે, તો 2 પીઝા મંગાયા છે. આ ચીઝવાળું ખોલો રૂઈ. શું છે પિઝા? પિઝા વાવ ગાઈસ જો સેકન્ડ પિઝા. રૂહી ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો રૂહીના સ્કૂલમાંથી બધું લઈને આવી છે, તો બધું કાઢ્યું બહાર અને આ રૂંદા ઉઠીને હવે નાસ્તો કરાવો
અને રૂહી હવે જાય છે સ્કૂલ. આજે તો લાસ્ટ ડે ઓફ સ્કૂલ નહીં રી? આજે તો લાસ્ટ ડે સ્કૂલ છે. યુ નોટ હેપી? પેલામથી પેર હેડ જલ્દી ટાઈમ થઈ ગયો. બસ આવી જાય બેટા. તું મોજા પહેર દે. અને ગાઈસ ચલો આજે તો થર્સડેનું મોર્નિંગ થઈ ગઈ અમારે. તો આજે 26 તારીખ થઈ અને ના 26 નહીં થઈ, 27. ઓકે 26 જ થઈ. અને જો બહારનો નજારો દેખાડું તમને. વેધર તો ખબર નહીં જેટલું છે, જોયું નહીં. હમણાં જોઈને કહું તમને. રોહીને સ્કૂલ મૂકીને આવીને તો ચલો ગાઈસ આપણે જઈએ મૂકવા માટે. ગાઈસ ચકલીઓ અહીંયા ફરો. વાંખી દે. તો ચલો રોહી સ્કૂલ જાય છે. તો ચલો આપણે મૂકીને આવીએ. નહીં રહી? 1 મિનિટ આના રોતા 1 મિનિટ શું હતું? ના લાગી. હા હા હું આવું. જરૂર તું હું આવું. અરે જો કા કરો હજારનું. તો ગાઈસ રોહિની સ્કૂલ બસ હેડી જો. બાય બાય રૂહી. તો ગાઈસ જો અહીંયા બની રહ્યા છે આજે બપોરે લંચમાં બાજરીના રોટલા. તો અહીંયા મેં બનાવ્યો બાજરીનો રોટલો અને આ મસ્ત મિક્સ સબ્જી. અને જો મેં અહીંયા છે ને ઘરારું લોટ મંગાવ્યો છે. તો એક જણ અહીંયા એવરગ્રીનમાં દરે છે બાજરી. તો $7 કિલો લોટ મળે છે. તો રોટલા બહુ જ મસ્ત થાય છે. કાલે કઢી રોટલા બનાવ્યા હતા અને આજે બાજરીના રોટલાનો શાક બનાવીશું. તો બહુ મસ્ત રોટલા બનશે. જો ઇન્ડિયા જેવા જ એકદમ તાજો અને ફ્રેશ લોટ હતો. ગરમ ગરમ જ લાવ્યા હતા કાલે. તો રોટલા બહુ મસ્ત થયા હતા. જો મૂન રૂંદા બે ખાવા બેસી ગયા. પ્રવ્યાની પપ્પાએ તો ખાઈ લીધું. તો જો અહીંયા ગળી છે શાક, ગીહોર અને બાજરીનો રોટલો. નહીં રૂંદા ખાવું છે? તો ચલો ગાઈસ જમી લઈએ. પ્રવ્યા શું બની તું? હા પ્રવ્યા શું બન્યો તો તું? પ્રવ્યા શું બને તું? પ્રવ્યા અને સીતા બન્યા તો. તો ગાઈસ જો અહીંયા છોકરા બધા રમશે. સ્કૂલ છૂટવાની તૈયારી થઈ ગઈ છે. તો જો તો રૂહી સ્પ્રે પાર્ક રૂહીનો. કાલે રૂહીની એમનો વારો હતો રમવાનો સ્પ્રે પાર્કમાં. આજે બીજા છોકરો લાગે છે. અમારા આર્યા પાર્કમાં 12 તારીખે આવવાનું છે. 12 તારીખે આવશે. 12 તારીખે અહીંયા ફંક્શન છે આપણે ગુજરાતીઓનું. ગાઈસ હવે સ્કૂલ છૂટી હોય એવું લાગે છે. હા પ્રવ્ય અહીંયા રમશે. ફ્રેન્ડ્સ અહીંયા આવતો રે જ્યાં જવું હોય તો દીદી જોડે. જો અમે આવ્યા છીએ સ્કૂલમાં ને સ્કૂલમાં તો મેળો લાગ્યો હોય એવું લાગે છે અત્યારે. જો અડધા છૂટા છે અને અડધા છૂટવાના બાકી છે. 5 મિનિટની વાર હતી એટલે હવે 2-3 મિનિટની જ વાર છે છૂટવાની. એ રૂહી આ બાજુ ગાઈસ. રૂહી આવી જઈ. રૂહીને લઈને આવી ગયા નહીં અમે. ગાઈસ આજનું અમારું ડિનર છે. જો અહીંયા મેં ખમણ બનાવ્યા છે અને અહીંયા બનશે દાળ અને આમાં મૂક્યા છે રાઈસ.
તો આજે રાતનું ડિનર છે દાળ રાઈસ અને ખમણ. અને ગાઈસ મેં સવારે બનાવ્યું હતું રોટલો બાજરીનો અને શાક. તો શાક અને રોટલો થોડો પડ્યો છે એટલે આપણે વિચાર કર્યો કે ખમણ બનાવી દઈએ અને એની સાથે થોડા દાળ ભાત. તો બહુ જમવાની ઈચ્છા નહીં કારણ કે હમણાં ચાન મમરા ને એ બધું ખાધું છું એટલા માટે પ્રવ્ય કેમ ગાઈસ હું આવી ગયો અહીંયા. શું કરવા આવ્યો? શું ખાવાનું છે? દાળ ભાત આ ખાવાનું છે? હા મમ્મી બનાવી છે નહીં પ્રવ્ય? ટામી ખાવાની છે ટામી. આગો જા ને કે ગરમ ઉપર આવશે. આગો જા. તો ગાઈસ અહીંયા દાળ ઉકળો છે. હવે આપણે વઘાર કરી દઈશું દાળનો અને પછી મળીએ તમે. હેલો ગાઈસ, તો જુઓ હવે જમી કરીને અમે બેસી ગયા છીએ. છોકરાને જમાડી લીધું અને સંધ્યાનો ટાઈમ થઈ ગયો. જુઓ તમને બતાવું બહારનું વેધર. તો સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે અને હવે એના પપ્પા આવે એટલે અમે જમી લઈશું. અને ગાઈસ બધાને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો અત્યારે ઇન્ડિયામાં તો અષાઢી બીજ ચાલુ થઈ ગઈ. અહીંયા સવારે થશે એટલે બસ ભગવાન જગન્નાથજી બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આશા સાથે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીશું. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.